પોરબંદર શહેરમાં હત્યાની ઘટનાને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે। શહેરના બોખીરા વિસ્તારમાં પ્રેમ સંબંધના બંદૂકને લઈને એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે। આ ઘટના બની છે બોખીરા વિસ્તારમાં, જ્યાં હિતેશ ઉર્ફે હિરેન ભનાભાઈ કારાવદરા નામના યુવાન ઉપર 4 જેટલા શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડી સહિતના હથિયારો વડે હુમલો કરી અને ઈજા પહોંચાડી હતી ને આ દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતાં આ બનાવ હત્યામાં પલટાયો છે। આ બનાવને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યું છે। વાત કરીએ પોરબંદર શહેરની, તો પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં રહેતા હિતેશ ઉર્ફે હિરેન ભનાભાઈ કારાવદરા નામના એક યુવાનને એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો, જેનું બંદૂક ઘણા લાંબા સમયથી ચાલ્યું આવતું હતું। સંજય અને રમેશ તેમજ એક અજાણ્યા વ્યક્તિઓએ આ બંદૂકને લઈને ગઈકાલે રવિવારની મોડી રાત્રિના હિતેશ ઉર્ફે હિરેન ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે આડેધડ માર મારી અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। આ ઘટનાની જાણ થતાં હિતેશના પરિવારજનો દોડી ગયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન હિતેશ ઉર્ફે હિરેનનું મોત થતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો। તો બીજી તરફ આ બનાવને લઈને ઉદયનગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ હત્યા પ્રેમ સંબંધના બંદૂકને લઈને થઈ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને પોલીસે 3 જેટલા આરોપીઓને ઝડપી લીધા હોવાનું પણ કહેવાય છે। આ બનાવ છે એ પ્રેમ સંબંધને કારણે બન્યો છે। કુલ 4 જેટલા શખ્સો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે। પોરબંદર શહેરમાં વર્ષના અંતે હત્યાની ઘટના બનતા ભારે ચર્ચા જોવા મળી રહી છે। જોકે હવે આ હત્યાને લઈને આરોપીઓને ઝડપી લેવા માટે પણ પોલીસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર।